વાસણા બેરેજમાં પાણીની આવક નોંધાઈ છે। વાસણા બેરેજમાંથી 24,107 ક્યુસેક પાણી છોડાયું। વાસણા બેરેજના 13 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા। ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની સતત આવક છે। ધરોઈ ડેમમાંથી 6,672 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું। સંત સરોવરમાંથી 13,357 ક્યુસેક પાણીની આવક છે। નર્મદા કેનાલમાંથી 8,158 ક્યુસેક પાણીની આવક છે। ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે અને વરસાદી પાણી છે ધરોઈ ડેમમાં આવી રહ્યું છે। ધરોઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે અને પાણી સાબરમતી નદીમાં આવી રહ્યું છે। ત્યારે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। વાસણા બેરેજ છે અને આ વાસણા બેરેજના 13 દરવાજા છે તેને 4 ફૂટ સુધી ઓપન રાખવામાં આવ્યા છે અને પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે। પાણીનું લેવલ છે તે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે, કારણ કે ધરોઈ ડેમમાંથી પાણી છોડતાની સાથે જ 6 જિલ્લાના વહીવટી તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવા માટેની સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે। નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં લોકો છે તે ખાસ કરીને નદી કિનારે ન જાય અને સાથે સતર્ક રહે, કારણ કે ઉપરવાસમાંથી જે રીતે સતત પાણી આવી રહ્યું છે અને પાણીનું લેવલ મેન્ટેન કરવા માટે સાબરમતી નદીમાંથી વાસણા બેરેજથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વાત વલસાડની। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ છે। સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે। કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। કેટલીક જગ્યાએ નદી નાળા પરના લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે। સિલધા નજીક ચીકેચી માળ, ફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે। જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે, તો ચવેચા નદીના પાણી કોઝવે પરથી ફરી વળ્યા છે। વધુ માહિતી મેળવીએ વલસાડથી ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, વલસાડમાં હાલ કયા કયા વિસ્તારોમાં પાણીના કારણે સ્થિતિ પ્રભાવિત થતી દેખાઈ રહી છે? બિલકુલ પંકજ, છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે। આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જોકે રાજ્યનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। આથી આ નદી નાળા ઉપર આવેલા નીચે લો લેવલ કોઝવે પર પાણી ફરવાને કારણે બંને તરફના ગામોનો સંપર્ક કપાયો છે। સિલધા ગામ છે, ત્યાં આગળથી ગામ નજીકથી વહેતી ચવેચા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। આથી કોઝવે પર પાણી ફરી વળ્યું છે। આથી ગામનું એક ફળિયું છે સંપર્ક કપાયો છે। આવી જ રીતે દહીખેડ નજીકથી પસાર થતી વાંકી નદીમાં પણ પાણીની આવકમાં વધારાને કારણે જે નદીના પાણી છે કોઝવે પર ફરી વળ્યા છે। આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો છે। આમ સતત વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં તો જનજીવન પ્રભાવિત છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારો, જે પહાડી વિસ્તારો છે, ત્યાં આગળ ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં તોફાની સ્વરૂપને કારણે અનેક જગ્યાએ ગામોનો સંપર્ક કપાયો છે। જી ભરત, આભાર માહિતી આપવા માટે। સાબરકાંઠાના પ્રાંતિજ સહિત ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। ગાજવીજ સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હનુમાન મંદિર, એપ્રોચ રોડ, માતૃછાયા સોસાયટી પાસે નાની ભાગોળ, સબજેલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે પ્રાંતિજના બાકરપુર, પિલુદ્રા, કમાલપુર, વડવાસા, પોગલુ, પલ્લાચર સહિતના જે ગામો છે ત્યાં વરસાદ વરસ્યો। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ચારે તરફ પાણી જોવા મળ્યું। વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સાબરકાંઠામાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં છે? પંકજ, ચોક્કસ કે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં પોશીના, ખેડબ્રહ્મા, તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર સહિતના જે ગ્રામ્ય વિસ્તારના શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સૌથી વધુ વરસાદની વાત કરીએ 1 કલાકમાં પોશીનામાં 1 કલાકમાં 45 mm જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને નીચાણવાળા કેટલાક વિસ્તારો છે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। આ ઉપરાંત જે પ્રાંતિજ સહિત પ્રાંતિજ ગ્રામ્ય સહિત હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈને અત્યારે હાલ તો લોકોમાં વાહન ચાલકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો। જી ભગત। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। વાત હવે રાજકોટની। રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છે। રાજકોટ જામનગર હાઈવે, રાજકોટ મોરબી હાઈવે, 150 ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મોવા ચોકડી સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। દક્ષિણ રાજકોટના પીડી, માલવિયા, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે।
રાજકોટના પડધરી તાલુકાના સરપદળ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। સારા વરસાદને પગલે ખેડૂતોને ફાયદો થશે। કપાસ, મગફળી, સોયાબીન અને કઠોળ જેવા પાકોને લાભ થશે। ખેડૂતોએ પિયત માટેની શરૂઆત કરી અને ત્યાં જ વરસાદ શરૂ થયો। એક તરફ આજે ગણેશ વિસર્જન પણ છે અને બીજી તરફ વરસાદી માહોલ પણ છે। સાંજ સુધીમાં શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડે તેવા એંધાણ છે। ભાદરવા મહિનામાં સતત વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પરના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે હાલ અત્યારે વરસાદી માહોલ છે તે રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ ઉપર જોવા મળી રહ્યો છે। સાથોસાથ વાત કરવામાં તો રાજકોટ મોરબી હાઈવે ઉપર, રાજકોટ ભાવનગર હાઈવે ઉપર તેમજ રાજકોટ જામનગર તેમજ રાજકોટ કાલાવડ હાઈવે ઉપર હાલ અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। રાત્રિના 3 વાગ્યાથી સતત ધીમી ધારે વરસાદ છે તે રાજકોટ શહેરના રાજમાર્ગો પર વરસી રહ્યો છે। તો ગ્રામ્ય પંથકોની અંદર પણ આ જ પ્રકારના હાલ છે તે વર્તાઈ રહ્યા છે। એક તરફથી આજે કહી શકાય કે ગણેશ વિસર્જનનો સમય છે ને ત્યારે હાલ અત્યારે જોઈ શકાય છે કે વરસાદ છે તે વિઘ્ન બની ચૂક્યું છે। રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જુદા જુદા 6 જેટલી જગ્યાએ ગણપતિ વિસર્જન લોકો કરી શકે તે માટેની વ્યવસ્થા છે તે પણ ગોઠવવામાં આવી છે। સાથોસાથ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતની પણ તકેદારી છે તે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા રાખવામાં આવનાર છે। ત્યારે સતત રાત્રિના 3 વાગ્યાથી આ પ્રકારનો ધીમી ધારે વરસાદ છે તે યથાવત છે તે જોવા મળી રહ્યો છે અને રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોનું માનીએ તો અત્યાર સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। પામભર ઇટાળા ગામમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વરસાદને પગલે ચોમાસુ પાકને ખૂબ જ ફાયદો થશે। તો પામભર ઇટાળા ગામથી આ દ્રશ્યો, લોધિકા તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। તો આજે બપોરે 1 વાગ્યા સુધી 27 જિલ્લા સાવધાન। જામનગર, રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને ખેડામાં ઓરેન્જ એલર્ટ છે। તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 25 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે પાણી છે એ લગભગ 10 થી 11 ઇંચ જેટલું વરસે તેવી સંભાવના છે। કારણ કે આ 2 દિવસ આજે અને આવતીકાલે એવા છે જેમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેનું જબરજસ્ત પ્રભાવ જોવા મળી શકે છે। 25 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। હવે વાત મેઘ તાંડવની। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાથી લોકો માટે સમસ્યા વધી રહી છે। ગ્વાલિયરના દીનદયાળ નગર, આદિત્યપુરમ, પુષ્કર કોલોની વિસ્તારમાં શેરીઓમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકો નર્ક જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર છે। બાળકો અને મહિલાઓ તેમના ઘરોમાં કેદ છે। લોકો આ શેરીઓ પર ચાલી શકતા નથી। દરેક ઘરમાં બાળકો ડેન્ગ્યુ અને મેલેરિયાથી પીડિત છે। આપને જણાવી દઈએ કે આ વિસ્તાર ડેન્ગ્યુ માટે સૌથી મોટો હોટસ્પોટ છે, છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અહીં પાણી ભરાવા અંગે બેદરકાર છે। આ વિસ્તારમાં ખરાબ ગટર લાઈનો અને ગટરના ભાવે આખો વિસ્તાર ગંદા પાણીથી ભરાઈ રહ્યો છે। તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારે વરસાદને કારણે લોકો હવે પરેશાન થઈ રહ્યા છે। ગ્વાલિયરમાં અત્યાર સુધીમાં 1380 mm વરસાદ પડ્યો છે, જ્યારે ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે લલિયાપુરામાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા। અહીં ઘરોમાં 2 ફૂટ પાણી ભરાયેલું છે અને આ સ્થિતિમાં અહીં રહેતા 500 થી વધુ રહેવાસીઓ આખી રાત સૂઈ શક્યા નથી। ઘરનો સામાન ટેબલ પર રાખવામાં આવ્યો, ઘરોમાં ખોરાક પણ નથી બનાવી શક્યા। બાળકો શાળાએ જઈ શકતા નથી। આખી વસાહત પાણીમાં ડૂબી ગઈ હોય એવું લાગે છે। અલાપુર ડેમનો દરવાજો બંધ થવાને કારણે તેની પાછળનું पानी वसाहत સુધી પહોંચી રહ્યું છે। ग्वालियर में भारी बारिश के बाद निचली बस्तियों में पानी भर गया है। इस वक्त हम खड़े हैं ग्वालियर के विक्की फैक्ट्री इलाके स्थित लालियापुरा इलाके में, जहां आप देख सकते हैं कि ये आसपास जितने भी मकान बने हुए हैं उन घरों में 2-2 से लेकर 4-4 फीट तक पानी भरा हुआ है। ये रहवासी इलाके की यहाँ की महिलाएं हैं। आप देख सकते हैं कि लगातार कितना पानी भरा हुआ है। ये गलियों के ही हाल नहीं है, आपको मकान के अंदर का अगर नज़ारा दिखाएंगे तो आपको समझ में आएगा कि किस तरह के हालात हैं। आप देखिए कि ये जो मकान है, इस मकान के अंदर भी
2 से 3 फीट तक पानी भरा हुआ है और पूरी तरह से ये पानी ही पानी हो चुका है। इन लोगों ने लाखों रुपए करोड़ों रुपए खर्च करके इस इलाके में प्लॉट लिए, मकान बनाए और उसके बाद हालात कुछ इस तरह के हैं कि इन्हें बारिश के दिनों में परेशान होना पड़ रहा है। इनसे ही बात करते हैं। अभी बताइए कि किस तरह की स्थितियां हैं इस इलाके में अभी। जी बताइए किस तरह की स्थितियां हैं। स्थितियाँ जो आप देख रहे हैं कितनी भयंकर स्थिति है। यहाँ तो वर्किंग महिलाएं भी हैं जो डेली जाती है। मैं खुद सुबह जाती हूँ, शाम को आती हूँ तो ये देखता है कि पानी आपका 1 फुट बढ़ गया है। आज सुबह भी मैं कमर के ऊपर तक के पानी में अपने ऑफिस गई हूँ। ना लोगों का राशन डूब चुका है, लोग कहीं बाहर जाके किराए से रह रहे हैं। कोई इस तरह क्या करे, आदमी दिनचर्या उनकी खराब हो चुकी है। प्रशासन सुन नहीं रहा है, 3 दिन से प्रशासन पा रहा है। कल कलेक्टर मैम ने सुबह का डैम खोलने के लिए बोला था कि डैम खोल दिया जाएगा। आज भी अभी आश्वासन दिया है 2 घंटे बाद खोलेंगे। ऐसे में लोगों की यही मांग है कि अलापुर डैम के गेट खोले जाए ताकि यहाँ से ये पानी जो है उसकी निकासी हो पाए और लोगों को इस परेशानी से निजात मिल पाए। सुशील कौशिक, न्यूज़ 18 ग्वालियर। તો મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે ચંબલ અને કૂન નદી સહિત અન્ય નદીઓ છલકાઈ ગઈ છે। સુંડી, રેતી અને દિમરચા ગામો ટાપુ બની ગયા છે। આ ગામોમાં 1200થી વધુ લોકો ફસાયેલા છે। દિમરચામાં એક મહિલાને અચાનક પ્રસૂતિ પીડા થવા લાગી અને એસડીઆરએફ ટીમ તેને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં લઈ ગઈ। વહીવટીતંત્ર અને પોલીસ ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। ચંબલ અને કૂનો નદીઓથી ઘેરાયેલા દિમરચા ગામને બીરપુરના મુખ્ય બજાર સાથે જોડવા માટે માર્ગ છે અને કૂનો નદી પર એક પુલ પણ બનાવવામાં આવ્યો, પરંતુ વરસાદ શરૂ થતાં જ પુલનો કેટલોક ભાગ તૂટી ગયો અને તેને નુકસાન થયું। આ કારણે આ ગામમાંથી અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ। તો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વરમાં નર્મદા નદી પૂરની લહેરથી ભરાઈ ગઈ છે। ઓમકારેશ્વર ડેમના 21 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે અને ત્યારબાદ આ પાણી અહિલ્યા ઘાટના તળિયા સુધી પહોંચી ગયું છે। અહીં નર્મદા નદીની મધ્યમાં આવેલું શ્રી બાણેશ્વર મંદિર અડધું ડૂબી ગયું છે। મંદિરની ચારે બાજુ પાણી જ પાણી છે। ઉપરવાસમાં સતત વરસાદને પગલે નર્મદા નદીના પાણીનું સ્તર ખૂબ વધ્યું છે। વહીવટીતંત્રએ બોટિંગ પર પ્રતિબંધ મૂકી એલર્ટ જારી કર્યું છે। મહેશ્વર અને આસપાસના ગામો સહિત નર્મદા નદી કિનારે આવેલા ગામોમાં જાહેરાતો કરીને તકેદારી રાખવામાં આવી રહી છે। નર્મદા નદીનું પાણીનું સ્તર સામાન્ય જળસ્તર કરતાં 4 મીટર વધીને 144 મીટર પર પહોંચ્યું છે। જળસ્તરમાં 100 મીટરનો વધારો થવાને કારણે નર્મદા નદીનું જળસ્તર ઐતિહાસિક કિલ્લાના અહલ્યા ઘાટના 8 બાજુના તળિયા સુધી પહોંચી ગયું છે અને સીડી તરફ જતો દરવાજો બંધ કરી દેવાયો છે। હવે મધ્યપ્રદેશના રતલામથી આવી રહી છે આ તસવીર। રતલામમાં સતત બીજા દિવસે શરૂ થયો છે વરસાદ અને એ પણ મુશળધાર વરસાદ। લોકો માટે હવે મુશ્કેલી ઊભી થઈ છે। ઘણા વિસ્તારોમાં નદી રસ્તા પર વહેતી થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારો ડૂબ્યા છે। સૌથી મોટી સમસ્યા જવાહરનગર પીએનટી કોલોની વિસ્તારમાં જોવા મળી, જ્યાં રસ્તો 3 ફૂટ પાણીથી ભરાઈ ગયો। એટલું જ નહીં, શહેરનો સૌથી મહત્વપૂર્ણ ન્યૂ રોડ પાણીથી ભરાઈ ગયો। લોકો રસ્તા પર વહેતા પાણી સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા। ઘણા બાઇક સવારો પણ પાણીમાં પડી જવાથી ઘાયલ થયા। આખા રતલામ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા એક મોટી સમસ્યા થઈ ગઈ છે, માથાનો દુખાવો બની ગઈ છે અને તેનો ઉકેલ આવતો નથી। દર વર્ષે આખા શહેરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે। યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ખરાબ હવામાનને લઈને હાલ રોપવે સેવા બંધ કરવામાં આવી છે। મોડી રાત્રે પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ થયો। હાલ પાવાગઢ ડુંગર ઉપર હિલ સ્ટેશન જેવો મનમોહક અને નયનરમ્ય વાતાવરણ સર્જાયું છે। ચારે તરફ ધુમ્મસ અને વાદળ વચ્ચે લપેટાયો છે પાવાગઢ ડુંગર। રોપવે બંધ હોવાથી ભક્તો હાલ આહલાદક વાતાવરણ વચ્ચે પગપાળા મંદિર પહોંચી માતાજીના દર્શન કરી રહ્યા છે। પાવાગઢ ડુંગર હાલ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેમ વનરાજી ચોમેર 16 કળાએ ખીલી ઉઠી છે। વરસાદ અને ધુમ્મસવાળા વાતાવરણમાં પણ અબાલ વૃદ્ધ અને બાળકો સહિત આસ્થાભેર માતાજીના દર્શન કરી રહ્યા છે। તો પાવાગઢ યાત્રાધામના આ મનમોહક દ્રશ્યો તમે જોઈ શકો છો। ડુંગર પર ચડતી વખતે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજકોટમાં આટકોટના જંગવડ પાસે કાર અકસ્માત થઈ। અહીંયા આરકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કારને અકસ્માત નડ્યો। ઇનોવા કાર પલટી જતા અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના કરુણ મૃત્યુ થયા। આંધ્રના નરેશ સુબ્બારાવ, તેલંગાણાના મોતી હર્ષા અને આફરીન સાયદના મૃત્યુ થયા। 3 વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ હતી। 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે। તો 3ના મૃત્યુ થયા છે, જ્યારે 3 વ્યક્તિઓ જે છે ઈજાગ્રસ્ત બની છે। આરકે યુનિવર્સિટીના આ વિદ્યાર્થીઓ હતા જેમને રાજકોટમાં અકસ્માત થયો। કાર લઈને ત્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ નજીક અકસ્માત નડ્યો હતો।
આ વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે। આટકોટના જંગવડ પાસે આ કાર અકસ્માતગ્રસ્ત બની। બનાસકાંઠાના પાલનપુરની મોટી બજારમાં ઘટના બની, જ્યાં મોડી રાત્રે જ્વેલર્સની દુકાનમાં આગ લાગી ગઈ। દુકાનમાં પડેલો સામાન અને દાગીના આગની ચપેટમાં ખાખ થઈ ગયા। મોડી રાત્રે પાલનપુર નગરપાલિકા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો। આગની ઘટનાને લઈ દુકાન માલિકને ભારે નુકસાન ગયું છે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। ગુજરાત માટે આનંદના સમાચાર છે। નર્મદા ડેમ 90% ભરાયો છે। ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે। 12 કલાકમાં 16 સેન્ટીમીટર જળ સપાટી વધી છે અને સિઝનમાં પ્રથમવાર જળ સપાટી 136 મીટરને પાર થઈ છે। નર્મદા ડેમની સપાટી 136.08 મીટર પર પહોંચી ગઈ। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, તો સિઝનમાં પ્રથમવાર ડેમના 23 દરવાજા ખોલાયા છે। ઉપરવાસમાંથી 4,60,291 ક્યુસેક પાણીની આવક છે અને નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ થયું છે। હવે ડેમની મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 2.06 મીટર બાકી છે, જેને કારણે હેઠવાસના ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો નર્મદામાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા છે। નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 ગામોને અસર થઈ શકે છે। હાલમાં ચાણોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ પાણીમાં ગરકાવ થયો છે। મલ્હારરાવ ઘાટ 99 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે અને ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંબ થઈ રહ્યો છે। 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે અને તેથી પંડિતો પણ ચિંતામાં મુકાયા છે, સાથે નાવિકોની રોજગારી પણ બંધ થઈ છે। હાલ ચાણોદમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે। આ તરફ ભરૂચમાં પણ નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે, જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકે સ્થળની મુલાકાત લીધી અને સરપંચ, તલાટીઓ, તાલુકાના પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી વધી રહી છે। જળ સપાટી 24 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ થયું છે અને અંકલેશ્વર તાલુકાના 14 ગામોને એલર્ટ કરાયા છે। વહીવટીતંત્ર દ્વારા સતત નીચાણવાળા વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ અને વહીવટીતંત્ર રાતથી જ એલર્ટ મોડ પર છે। સતત વરસાદને કારણે નર્મદા નદીમાં પૂર જોવા મળી રહ્યું છે। ભરૂચ, નર્મદા, મૈયા અને ગોલ્ડન બ્રિજના આકર્ષક દ્રશ્યો જુઓ આપ। 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે ભરૂચ શહેર નર્મદા અનંત ચતુર્દશીના દિવસે બાપાને વિદાય આપવામાં આવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન યોજાશે। 40 સ્થળોએ 49 જેટલા કુંડમાં અમદાવાદમાં ગણેશ વિસર્જનનું આયોજન છે, તો 6 સ્થળોએ સ્વાગત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા। 50 ક્રેન અને 50 જેસીબી અને 50 ટ્રક તૈનાત કરવામાં આવી છે। 250થી વધુ ફાયરના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે। વિઘ્નહર્તા ગણેશજીની આજે વિદાયનો દિવસ છે અને હાલ આપ જોઈ શકો છો કે જે ગણેશ ભક્તોએ 10 દિવસ સુધી જે પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરી અને સુખ શાંતિની કામના સાથે જે ગણપતિ બાપાની જે છે તેઓએ સ્થાપના કરી હતી અને પૂજા અર્ચના કરી હતી અને અત્યારે હવે આ પરિવાર જે છે કે તેઓ વિસર્જન માટે ગણપતિ બાપાના મૂર્તિના વિસર્જન માટે આવી રહ્યા છે। ગણેશજીની સ્થાપના કરી હતી અને હવે વાતે ગાતે વિસર્જન કરી 10 साल से हम लोग कर रहे हैं स्थापना, 10 साल से, अभी आगे भी करेंगे। मंगल कामना शो कर, हाँ, मंगल कामना, सुख शांति घर पे बनी रहे, परिवार पे बनी रहे। हम यही चाहते हैं सबके घर में खुशियाँ बनी रहे और बहुत खुशियाँ आए। તો અત્યારે ગણપતિ બાપાની જે છે તે મૂર્તિનું જે છે તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ગણપતિ બાપાને સૌ લોકો જે ભક્તો, જે ગણેશ ભક્તો છે, જે 10 દિવસ સુધી ભગવાન ગણપતિ બાપાની સેવા, પૂજા અને અર્ચના કરી હતી અને અત્યારે ગણપતિ બાપાને વિસર્જન જે છે તે નદીમાં કરવામાં આવી રહ્યું છે। નદીની પાસે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે અને તેમાં એ કૃત્રિમ કુંડમાં જે છે તે ગણપતિ બાપાની મૂર્તિનું જે છે તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના જે નાદ સાથે અને ગણપતિ બાપાના જયનાદ સાથે અત્યારે ગણેશ ભક્તો જે છે કે તે વિસર્જિત તેમની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે અને એક
ભક્તિમય માહોલ જે છે તે ગણપતિ બાપા નો જે વિસર્જન સમયે જોવા મળી રહ્યો છે. અનેક બીજા ગણેશ ભક્તો જે છે તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે જે રીતે ગણપતિ બાપાની મૂર્તિની જે સ્થાપના કરવામાં આવી હતી અને અત્યારે જે છે તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. બેન, गणपति बापा ने विसर्जन करवामां आव्युं छे, शुं प्रार्थना भगवान ने? उनसे यही प्रार्थना है कि वो हमारे अपने मतलब विघ्न हरता है तो सारे विघ्न ले जाए और बस हमारा कल्याण हो, ऐसा कुछ करे, जो परेशानी वाली है वो हर ले और हर साल हमारे घर आते रहे जैसे इस साल आए हैं. ऐसा माहौल रहता है हर बार 10 दिन बापा को आप पूजा करते हैं और फिर विसर्जन करना होता है? 10 दिन तो वो जैसे हमारे फैमिली मेंबर बन के ही रहते हैं. मतलब हम लोग 4 जन हैं तो हमें ऐसे लगता है हम 4 नहीं हम 5 जन हैं. उनका खाना, उनका पीना और फील होता है कि एक हैंड प्रोटेक्शन है, किसी का हाथ है हमारे साथ. और अब जा रहे हैं तो डर भी है कि चले मत जाना, लेकिन वो घर पे ही है और अगले साल खुशियाँ लेके फिर से आना. तो गणपति बापा मोरिया, अगले बरस तू जल्दी आ. गणपति बापा मोरिया, अगले बरस तू जल्दी आ. तो हाल आप जो જોઈ શકો છો કે અમદાવાદના રિવરફ્રન્ટ પર જે છે તે આ ભક્તિમય માહોલ જે અત્યારે જોવા મળી રહ્યો છે અને વાટતે ગાતે જે છે તે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે. નદી પાસે જે બનાવેલા કૃત્રિમ કુંડમાં જે છે તે બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આજે વિઘ્નહર્તા ભગવાન ગણેશના વિસર્જનનો દિવસ છે અને આજે સુરતમાં પણ ઠેર ઠેર વિસર્જન યાત્રા નીકળી રહી છે. સુરતના પાલ આરટીઓ વિસ્તાર ખાતે મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ભક્તો ભીની આંખે લાડલા ગણપતિને વિદાય આપી રહ્યા છે. ક્યાંક વિસર્જન યાત્રામાં ડીજેના તાલે ભક્તિમય માહોલ પણ જોવા મળ્યો. વિઘ્નહર્તા ભગવાન ગણેશના વિસર્જનનો દિવસ આવી ગયો છે ત્યારે સુરતમાં વિસર્જન રંગે ચંગે ઉજવાઈ રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે સુરતનો પાલ આરટીઓનો ઓવારો છે કે આ ઓવારા પર કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલા છે. અહીંયા 5 ફૂટ કરતાં નાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રકારે તાપી નદીમાં પાણીની ક્ષમતા વધી છે, નદી કિનારેના ઓવારા બંધ કરવામાં આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરમાં સ્થાપિત કરેલી હોય એવી મૂર્તિઓ લઈને કૃત્રિમ તળાવ માટે પહોંચી રહ્યા છે. જ્યારે મોટી મૂર્તિ છે તેને સુરતના હજીરા અને ડુમ્મસ જેવા વિસ્તારોમાં લઈ જવામાં આવી રહી છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે પરિવાર સાથે લોકો મંડપ પર પહોંચી રહ્યા છે, વિસર્જન પોઈન્ટ ઉપર પહોંચી રહ્યા છે અને લોકોના મોઢે માત્ર એક જ વાત છે, ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ. લોકો ભીની આંખે રડતા જોવા મળી રહ્યા છે કારણ કે 10 દિવસ પોતાના ભગવાનની પૂજા અર્ચના કરી છે અને ત્યારબાદ જ્યારે તેમનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે તેઓ રડતા પણ જોવા મળી રહ્યા છે. એટલે કે વિસર્જન છે, લોકોમાં ક્યાંક ઉત્સાહ છે તો ક્યાંક દુઃખ છે કારણ કે 10 દિવસ સુધી પોતાના પ્રિય વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા અર્ચના કરી હતી અને હવે જે પ્રકારે તેમનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, વિસર્જનનો સમય આવી રહ્યો છે ત્યારે ચોક્કસ લોકોમાં દુઃખ છે. દુઃખ સાથે અતા બરસ તું જલ્દી આના નાના ગણપતિ બાપા મોરિયા સાથે સુરત ભક્તિમય બન્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પોલીસ પરિવાર સાથે પગપાળા અંબાજી પહોંચ્યા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે તેમજ બનાસકાંઠા જિલ્લાના ડીવાયએસપી અને પીઆઈઓ સાથે તેઓ અંબાજીના સિંહ દ્વારથી હાથમાં ધજા લઈને જય અંબેના નાદ સાથે અંબાજી નિજ મંદિર પહોંચ્યા અને મા અંબેનો આભાર માન્યો કે સુખ શાંતિરૂપ અંબાજી મેળાના 5 દિવસ પૂરા કર્યા. પૂનમના દિવસે 7 દિવસનો ભાદરવી પૂનમનો મેળો પૂરો થશે અને બનાસકાંઠા પોલીસ દ્વારા મા અંબેને ધજા ચડાવીને માનો આભાર પણ વ્યક્ત કર્યો. જિલ્લા પોલીસ વડાએ અહીંયા ધજા ચડાવી હતી. એટલું જ નહીં, તેમની સાથે જિલ્લા પોલીસની તમામ જે ટીમો છે, અલગ અલગ વિભાગના જે પોલીસ કર્મચારીઓ છે તેઓ પણ તેમની સાથે જોડાયા હતા. મા અંબેને ધજા ચડાવીને માતાનો આભાર માન્યો. 5 દિવસ જે રીતે આ મેળો શાંતિપૂર્ણ રીતે ચાલ્યો તેને લઈને માતાજીનો આભાર માન્યો.